નાત ન જોઈ, જ્ઞાતિ ન જોઈ, બાઈને ભાઈને, માત્ર જ બધા ઉપર પરમારથ. સંતો ન જોવે કોઈ નાત છે, કોણ જાત છે, કોણ જ્ઞાતિ છે, ન જોવે. જીવ જોવે કે કોણ જીવ છે પરમાત્માનું ભજન કરીને એનું કલ્યાણ કરે. આ જોવે સંતો. આ ન હોય સંતો મેં નાત ન હોય, જાત ન હોય, ભાતે ન હોય. આપણે ભાત દેખી ને અહીંયા તૂટી પડી, આમાં કઈ કહી છે એમાં તો હોય કે ન હોય. પણ આ સંતો છે ને એ કોઈ દી વેહ ના બદલે ભવાઈ ન કરે. ભવાઈયા ન હોય એ આવું બધું કરે ને, ભવાઈયાને બધે પાત્ર કરવો પડે. સંતો કોઈ પાત્ર ન કરે. સંતનો કોઈ પાત્ર જ નથી. સંત સ્વયં સાદા રહીને પરમાત્માનું ભજન કરી ગયા, કઈક જીવોને કરાવી ગયા અને પોતે મટીને બીજાને મટવાનો રસ્તો આપ્યો છે. એટલે કોઈ ખેલ ન હોય સંતનો, અને સંત કોઈ ખેલ કરતા નથી. કે તમે જુઓ કે આપણા 252 ભક્તોનો ઇતિહાસ છે. ગ્રસ્ત આશ્રમમાં રહી કોઈ ખેતી કરતા હતા, કોઈ માલ ચારતા હતા, કોઈ મજૂરી કરતા હતા, કોઈ વેપાર કરતા હતા, કોઈ રાજ હલાવતા હતા. આ બધું કરતા કરતા પરમાત્માને પામી ગયા. અને જે સમાજમાં જન્મ્યા એવા લુગડા રાખે, કોઈને વેહ ના બદલાય. જે સમાજમાં જન્મ્યા પરંપરાના પ્રમાણે જે સમાજનો પહેરવાશ છે બસ એવો જ પહેરવાશ પહેરી અને સંતો પરમાત્માનું ભજન કરી ગયા. અને એમાં એને ન જરૂર પડી કાંઈ પહેરવાશ ને, ન પડી દાઢીની, ન પડી જટાની, ન જંગલમાં જવાની, ના બાવા બનવાની કોઈ જરૂર ન પડી. સદગુરુને ચડે જઈને એને ગ્રસ્ત આશ્રમમાં રહી અને પરમાર્થનું કામ કરતા કરતા, પરમાત્માનું ભજન કરતા કરતા આમ આ ધરતી ઉપરથી નીકળ્યા એવા ઇતિહાસ બોલે છે. આવા ઇતિહાસ બોલે છે. તો આપણે એવો સંશય નથી રાખવો કે હું ભક્તિ મારું કામ. ઘણા એમ સમજે મારું કામ નથી. એટલે કામ નથી એટલે એને કંઈક મનનો પ્રશ્ન હોય, ખુલ્લો કરી નાખવાનો પ્રશ્ન. કે એક ભાઈને મેં પૂછ્યું કેમ ન થાય ભક્તિ? તો કે આ ભગત મારા, મેં એવું સાંભળ્યું છે કે આ બધું મૂકવું પડે, મારાથી મુકાય નથી. એવો માર્ગ અમારા કને છે બધા એમાં ચોટ્યો રે કરાલ એ કાંઈ ના મેલ, હાલ કાંઈ ના મેલ. પણ અમે કઈ કર તો એવું તો સાંભળ્યું જ નથી. આ બધા છોકરા ક્યાંય ક્યાંથી દૂર આવ્યા, બધા મારા સેવક છે. અને તમે પૂછા કરો હું મેલ આવ્યો છું? લુગડા બદલા બીજા પહેરવાના કીધા છે કે આ બધું મેલીને ભાગી જવાનું? પૂછા કરો તમે, કાંઈ કીધું છે? અને આ જગત બધો વર્તે એમ નથી વર્તા. પણ એમ રહીને કંઈક થાય એમ છે. તો ગ્રસ્ત આશ્રમની અંદર રહીને પણ આપણું ભજન થાય એમ છે. ભલામણ રહીને થાય એમ છે. એવું નથી કે આપણે મૂકી દેશું તો ભગવાન આ ઉપર રાજી થઈ જાય છે પરમાત્મા. ના, એવું નથી. ગ્રસ્ત આશ્રમની અંદર રહીને તમે, ગ્રસ્તની અંદર તો ભલામણ આપણા સંતોએ સિદ્ધાંત કેવા સમજાયા છે કે તારું ગ્રસ્ત આશ્રમ છે એ તો મોટું છે. કે આ ભાઈને આંગણે આ ગ્રસ્ત આશ્રમમાં અમે પૂછા કરી, ભાઈને 3 દીકરા છે એવું મેં સાંભળ્યું. 3 દીકરા છે. હવે આ 3 દીકરા છે તો હું તમે બધા ભેગા થઈને બાજરીના રોટલા ને શાક ને દૂધ ને એવું બધું ખાધું અને આ ભજન બોલીએ છીએ. પણ આ ગ્રસ્ત આશ્રમ છે તો આપણે ભેગા થયા નહીં, આપણે ખાધું ને. તો ગ્રસ્ત આશ્રમ વાળો છે ને એ મહાન છે, પણ આપણાને કાંઈ ખ્યાલ નથી. મારે ને તમારે આંગણે કોઈ અતિથિ પ્રામે છે, કોઈ સાધુ સંત પ્રામે છે, કોઈક ને કોઈક પ્રામે છે, આપણા પરિહારની કમાણીમાંથી પ્રેમે છે. એટલે આપણું થોડું પણ ઘણું છે. આપણે કાંઈ ભાગવાનું નથી, જાગવાનું છે. આપણા સંતોએ કીધું, અરે જાગ જાગ મારા જીવડાય ભાગી, અરે જાગ જાગ મારા મનવાય ભાગી, નહીં તો તારી ઘાંટડી રે લારની વાગી રે સાધુ ભાઈ. દેખો સપના વારી બાજી એ આજી. ભાગવાનું કીધું કે જાગવાનું? તો શું કેમ ભાગો છો? ભાગવાનું નથી. ઘણા એવું સમજ્યા છે કે ભાઈ આ બધું મેલીને તાણી જલવાની છે. ના, એવું નથી. આપણા સંતોએ નથી કીધું. ભલા માણસ એમે કોઈ પરમાત્માને પામી નથી શક્યા. અને ઠીક છે, આમાં રહી અને થોડી ઘણી આપણા સંતોએ રેણી આપી છે. ભાઈ મનોજ જેવો અવતાર છે. દારૂ છે, જુગાર છે, ચોરી ચિનારી કે ખાર ખેત ઈર્ષા કે આવી ખોટી પ્રવૃત્તિથી, ખોટી સંગતથી થોડા દૂર રહો અને દૂર રહી અને સેવા ને સમરણ. અમારા લોકો કોક બાપુ જંગલમાં નીકળી જાય, ભોયરામાં ચીપી લઈને બેઠો હોય, તમારા જેવા 5 જણા આવે તો ક્યાંથી ખવડાવે? ક્યાંથી પાણી પાય? ક્યાંથી ચા પાય? કરી શકે?
એ ન કરી શકે નોંધ તમે કરી શકી. કેમ કરી શકીએ કે આપણી ઘરે જો સંસ્કારી ધર્મપત્ની હોય અને આપણી અંદર સંસ્કાર હોય તો સગા સંબંધી હેતુ સંતોષી કે કોઈ અતિથિ આવે ને તો આપણી ઘરે 5 બ્રાહ્મણ આલ્યા જાય. તો તમે મહાન કે એ મહાન. એટલે આપણા સંતોએ કીધું છે કે આપણો આ ગ્રસ્થાશ્રમ ઘર છે ને અહીંયા આમાં તમે નર નારી એક મતે ભક્તિ પડે એને સરગાપુર ભમરો સતા. નર ને નારી જો એક મતા થઈને ભક્તિ કરે ને તો એને સદા સરગાપુરમાં સતા મળે. એ સતા લેવી હોય ને તો આપણે ગ્રસ્ત આશ્રમમાં રહી અને બધાય જે ઘરમાં 2-5 મેમ્બર હોય ને એક મતમાં રહેવું જોઈએ. હર કોઈ કાર્યમાં એક મતમાં નોખો મત ન પડવો જોઈએ. નોખી વાત નહીં, નોખી માન્યતા નહીં, એક મતમાં રહી અને હંપી અને પરમાત્માનું ભજન કરે આનંદ કરતા કરતા બધું બાલ ગોપાલને ભણાવો, બાલ ગોપાલને સારા લુગડા પહેરાવો, એને સારા સંસ્કાર આપો. અને ઘણા એમ કે આ ભગત થયા તો અહીંયા શું કમ રહ્યા માણસા વચ્ચે તો ક્યાં રહેવું, તો આ બધું મૂકી દો નહીં. ના, એની ગેરસમજ છે કાંઈ એને કોઈને ગેરસમજ સમજાવી છે એવું કીધું નથી આપણા સંતોએ. કેમ કે અમુક વસ્તુ છે ને બાયુએ ઘરનું ઢાંકણ છે. સંસ્કારી ઘરની બાયુ હોય તો ઘરનું ઢાંકણ છે. ઘણી બધી પુરુષની આબરૂ હાચવે છે. સંસ્કારી હોય ને તો ઘણો બધો પુરુષનું ઢાંકણ બને છે ભાઈ. પણ એ વસ્તુ આપણા સંતોએ જેમ કીધું એમ ગ્રસ્ત આશ્રમની અંદર આપણા અમુક અવતારો ગ્રસ્ત આશ્રમમાં હતા. જેમાં શિવ પાર્વતી હતા, રામ સીતા હતા. આપણે જે સપ્રદામ આપણે અહીંયા 50 વર્ષ પહેલા આપણા દાદા ગુરુ બાપુ કુંભારામ થઈ ગયા. 7 સંતન હતા, માલ ચારતા હતા, આ ગામડે ગામડે ભજન કરતા હતા, ભજન કરાવતા હતા, સત્સંગ કરતા હતા. અને તમે જુઓ દેશ વિદેશમાં એના નામ પહોંચી ગયા, તીર્થનો આરો બની ગયો. ન થવાનું. ગુરુ મળ્યા હતા, ગુરુએ શાન કરી હતી અને એ જ કર્યું હતું. અને મને તમને એ જે કર્યું ને એ આપણાના કીધું છે. પણ આપણા સંતોએ થોડું આપણા મનની વાત કરી છે. મન છે ને વચ્ચે આ કાંઈક કુદમ કૂદ કરવા વાળું હોય ને, સંકલ્પ વિકલ્પ કરવા વાળું હોય ને તો મન છે. મન સાચી વાતે નથી માનવા દેતું, સંકલ્પ વિકલ્પ કર્યા રાખે.